અને કેટલી વારમાં તૈયાર થાય છે? કોફતા બનાવતા 5 થી 10 મિનિટ થશે અને પછી કઢી બનાવતા બીજી 5 મિનિટ થશે. સ્ટાર્ટ કરીએ તો? સૌથી પહેલા આપણે દાલ પકોડા બનાવીએ. અડધો કપ ચણાની દાળને કલાક પાણીમાં પલાળી અને પછી એને ગ્રાઇન્ડ કરી લીધી છે. ઓકે. એક મીડિયમ સાઇઝનો કાંદો એકદમ બારીક કાપીને લેવાનો છે. ઓકે. બટાકું છે એને એકદમ બારીક કાપી લીધું છે ઓકે. અને પાણીમાં પલાળી રાખ્યું છે. કાચું જ લઈએ છે? હા, કાચું જ. 2 લીલા મરચા છે બારીક કાપી લીધા છે. કોથમીર છે 1 થી 2 ચમચી લેવાની છે. ચપટી હળદર, ચપટી હિંગ લેવાની છે. મીઠું સ્વાદ મુજબ અને સાથે 1 થી 2 ચમચા ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ વધુ ઓછો નાખી શકાય. આપણે અત્યારે 2 ચમચી નાખીએ. ચણાની દાળ તો તમે લીધી છે ને, પણ પછી ગ્રાઇન્ડ કરેલી છે, હા. તો પણ ચણાનો લોટ લઈએ છે? હા, એને લીધે એનું બાઇન્ડિંગ સરસ આવશે, કારણ કે એની સામે આપણે કાંદા અને બટેટા પણ એટલા જ પ્રમાણમાં વધારે લીધા છે. એટલે પાણી થોડું એબ્સોર્બ હા. થાય એ માટે પણ હા. નાખીશું. દાળનું જેટલું પ્રમાણ છે ઓલમોસ્ટ એટલા જ કાંદા અને બટેટા પણ લીધા છે આપણે. ઓકે. ગેસ ઓન ગેસ કરો? ચાલુ કરી. હા, આપણે આ રીતે કરતા જઈએ એટલે પેલું કાંદામાંનું પાણી હોય એ પણ થોડું છૂટશે. ઓકે. અને ચણાની દાળને જ્યારે વાટીએ ત્યારે વધુ પડતું પાણી લેવાનું નથી. અચ્છા. એટલે સરખું મિક્સ થઈ ગયું છે. હવે પિંચ ઓફ સોડા બાયકાર્બ લેવાનું છે. એનાથી થોડા પકોડા સોફ્ટ થશે. તે સાધારણ ગરમ થઈ ગયું છે તેલ. 1 ચમચી તેલનું મોણ નાખીએ અંદર. દાલ પકોડાનું ખીરું રેડી છે. આપણે મીડિયમ સાઈઝના કોફતા ઉતારી લઈએ. પકોડા કેવા તળવાના છે? એકદમ ગોલ્ડન બ્રાઉન કરો. ઓકે. આ કઢીમાં તો સરસ જ લાગે છે, પરંતુ એને ફરીથી એમને ખાવા હોય તો એકવાર કાઢી પાછા ફૂલ્લી પ્રેસ કરી અને ફરીથી તળવાના તો એમને પણ કોફતા ખૂબ જ સરસ લાગે છે. ઓકે. અને સાથે કાંદા અને બટેટા છે તો લાઈક ગુજરાતી ભજીયાનો પણ થોડો સાથે કોફતામાં ટેસ્ટ આવે છે. આમાં તળીશું એટલે બટાકા જે છે એ પણ એકદમ સરસ. ફાઇન ચડી જશે. થોડો ગેસ ધીમો કરીએ. જ્યારે કઢી તૈયાર કરીએ ત્યારે જ પકોડા પ્રિપેર કરીએ છીએ કે પહેલેથી કરીને રાખી શકીએ? નહીં, વાલી ગેસ્ટ આવે તો આગલા દિવસે પણ તમે બનાવીને રાખી શકો તમે. ઓકે, રહે છે સરસ. હા, કારણ કે આને કઢી જ્યારે બનાવીશું ત્યારે 5 મિનિટ ટોટલી કઢીમાં ટોટલી કુક કરવાના છે એટલે પાછા સોફ્ટ થઈ જાય છે. અચ્છા. કોફતા તળાઈ ગયા છે, કાઢી લઈએ. આમાંથી થોડા કોફતાને આપણે કઢીમાં નાખવાના છે અને સાઈડમાં થોડા કોફતા ડબલ ફ્રાય કરવાના છે. ઓકે, ગાર્નિશિંગ માટે કરીએ હા, છે. અને સાઈડ પ્લેટ તરીકે પણ ચાલે. ગેસ ધીમો કરી. આ રીતે દબાઈ હા. દેવાનું છે. પ્રેસ કરીને નાખીશું એટલે ક્રિસ્પી થશે ને? એકદમ ક્રિસ્પી થશે કારણ કે અંદરનો ભાગ પાછો બહાર આવશે.
ડબલ ફ્રાય પણ થઈ ગયા છે. ગેસ બંધ કરીએ. કોફતા તૈયાર થઈ ગયા બાદ હવે શું કરવાનું છે? કઢીની તૈયારી કરીએ. ઓકે. 1/2 કપ દહીં લેવાનું છે. અચ્છા, એકદમ ઘટ કઢી તૈયાર કરવાની છે? હા. બે થી 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ લેવાનો છે. આપણને થીક એટલી બધી ના જોઈતી હોય તો ઓછો નાખી શકાય. અચ્છા. એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ નાખવાની છે. ચપટી હળદર, મીઠું સ્વાદ મુજબ, બ્લેન્ડર પર બ્લેન્ડ કરીએ. ઓકે. પહેલા થોડું પાણી નાખીશું. ચણાનો લોટ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય હા. પછી કરી લઈએ છીએ. દહીં અને ચણાનો લોટ એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. કઢીને વઘારવાની છે. પેન ગરમ કરવા મૂકીએ. વઘાર માટે ઘી લેવાનું છે. ઓકે, ઘીમાં કરીએ છીએ. હા, 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. એક ચમચી રાઈ નાખીએ. અડધી ચમચી મેથી, અડધી ચમચી જીરું, 4 થી 5 કડી પત્તા, વઘારના મરચા 2 થી 3 નાખીએ. ગેસ ધીમો કરીશું. વઘાર થઈ ગયું છે. આમાં પણ ચપટી હિંગ નાખીશું. આ દહીંનું મિક્સર રેડી દઈએ. અને હિમાલી હવે 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. ઓકે. પૌષ્ટિકતાની દ્રષ્ટિએ પણ જે પકોડા તમે લીધા છે ને સાથે કઢી છે, બંનેનું મિક્સચર બહુ હેલ્ધી કહેવાય. દાળ પણ લઈએ છીએ ને દહીં એક દહીં, મિલ્ક પ્રોડક્ટનો હા. પણ ઉપયોગ કરીએ છીએ અને છેલ્લે પાછું રાઈસ સાથે સર્વ સર્વ કરવાના છે. કરવાના છે. અને દાલ કોફતાની પ્રોસેસ થોડી લાંબી લાગે તો એની સાથે આપણે જે રાઈસનું કોમ્બિનેશન લીધું છે એ એટલું બધું ઈઝી અને એટલું સરસ છે કે લાઈક તમે કોઈ ગેસ્ટ આવવાનો હોય તો ઈઝીલી અથવા તો પોતાના માટે પણ બનાવો તો ઈઝીલી મેનેજ કરી શકાય. ઓકે. ગેસ ફાસ્ટ કરીએ. કોફતા ક્યારે એડ કરીએ છીએ આમાં? આમાં એક ઉબાલ આવે પછી કોફતા એડ કરીએ. ઓકે. આ કન્સિસ્ટન્સી આપણને જેટલી જોઈએ એટલી આપણે કરી શકાય. ઓકે. કઢી ઉકળી ગઈ છે. આપણે કોફતા એડ કરીએ. અને કોફતાને ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે એને સીજવા દઈએ. ઓકે. હિમાલી ચેક કરી લઈએ. કઢી થીક પણ થઈ ગઈ છે અને હા. કોફતા ફૂલી ગયા છે. કોફતા એકદમ ફૂલી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. ગેસ બંધ કરીએ. થોડી ઉપરથી કોથમીર નાખીને હલાવી લઈએ. સર્વ કરીએ. હા. સર્વિંગ પ્લેટમાં લઈએ.
દાલ કોફતા જે ડબલ ફ્રાય કર્યા છે સાથે સર્વ કરીએ. તો રેડી છે દાલ કોફતા.